નમસ્કાર. આજે આપણે એક એવા સ્વાસ્થ્ય વિષય પર વાત કરીશું જે ઘણા લોકોને અસર કરે છે પણ જેના વિશે ખોલીને વાત કરવામાં હજુ પણ સંકોચ થાય છે. ચાલો આજે આપણે નપુંસકતા એટલે કે ઇરેક્ટાઇલ ડિસફંક્શનના કારણો અને ઉપાયોને એકદમ સ્પષ્ટપણે સમજીએ. તો સૌથી મોટો પ્રશ્ન એ જ છે કે નપુંસકતા ખરેખર છે શું અને શું તેના કોઈ ઉકેલો છે? ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલોના જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો સૌથી પહેલાં તો આપણે એ સમજીશું કે આ સ્થિતિ વાસ્તવમાં છે શું. આપણો હેતુ આ વિષય સાથે જોડાયેલી બધી જ ગેરસમજોતો દૂર કરીને એને એકદમ સરળ શબ્દોમાં સમજવાનો છે. મેડિકલ ભાષામાં કહીએ તો નપુંસકતા એટલે જાતીય સંભોગ માટે શિશ્નમાં પૂરતી કડકાઈ મેળવવામાં અથવા તો તેને ટકાવી રાખવામાં તકલીફ પડવી. અહીં એ યાદ રાખવું ખૂબ જરૂરી છે કે આ એક તબીબી સ્થિતિ છે, કોઈ વ્યક્તિગત નબળાઈ બિલકુલ નથી. હવે આના મુખ્ય લક્ષણોની વાત કરીએ તો એમાં ફક્ત ઉત્થાન ન આવવું એટલું જ નથી, પણ સમાગમ દરમિયાન તેને જાળવી ન શકવાનો પણ સમાવેશ થાય છે. આ બંને સંકેતોને બરાબર સમજવાથી આ સ્થિતિને યોગ્ય રીતે ઓળખવામાં મદદ મળે છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ? આ સમસ્યા પાછળ શું છે? જો આના કારણોને સમજવા ખૂબ જ જરૂરી છે, કારણ કે આ કોઈ એક કારણથી નથી થતું. આ તો શારીરિક, માનસિક અને આપણી જીવનશૈલી આ બધા પરિબળોનું પરિણામ છે. આપણે કારણોને 3 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ. પહેલું, શારીરિક, જેમ કે હાઈ બ્લડ પ્રેશર કે ડાયાબિટીસ જેવી સ્થિતિઓ રક્તવાહિનીઓ અને જ્ઞાનતંતુઓને નુકસાન પહોંચાડી શકે છે. પછી આવે છે માનસિક કારણો. સતત તણાવ અને ચિંતાની સીધી અસર પડી શકે છે. અને છેલ્લે આપણી જીવનશૈલી, જેમ કે ધૂમ્રપાન કરવું કે કસરતનો અભાવ, આ બધા પણ એટલા જ જવાબદાર પરિબળો છે. સારું, કારણો તો આપણે સમજી લીધા, પણ હવે સૌથી મહત્વનો સવાલ, આનો ઉકેલ શું? સારી વાત એ છે કે આશા પણ છે અને ઉકેલ પણ શક્ય છે. ચાલો હવે એવા કેટલાક સકારાત્મક અને નક્કર પગલાંઓ પર ધ્યાન આપીએ. આના ઉપચારના માર્ગને આપણે 3 સ્પષ્ટ પગલાંમાં સમજી શકીએ. સૌથી પહેલું અને સૌથી અગત્યનું છે તબીબી તપાસ કરાવવી, જેથી મૂળ કારણ જાણી શકાય અને એ પછી જ જીવનશૈલીમાં જરૂરી ફેરફાર અને ડૉક્ટરની સલાહ મુજબની સારવાર ખરેખર અસરકારક બને છે. એક એકદમ સરળ પણ ખૂબ જ અસરકારક ઉપાય છે દરરોજ 45 મિનિટ ઝડપી ચાલવું. આ એવી કસરત છે જે રક્ત પરિભ્રમણને સુધારી શકે છે અને ઓવરઓલ શારીરિક સ્વાસ્થ્ય માટે જબરદસ્ત ફાયદાકારક છે. હા, ફક્ત કસરત જ નહીં, એની સાથે સાથે પૌષ્ટિક આહાર લેવો, વજન પર નિયંત્રણ રાખવું અને ધૂમ્રપાન કે દારૂ જેવી આદતોથી દૂર રહેવું પણ એટલું જ જરૂરી છે. આ ફેરફારો ખાલી આ એક સમસ્યામાં જ નહીં, પણ લાંબા ગાળે સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. અને છેલ્લે એક સૌથી અગત્યની સલાહ. જો આ સમસ્યા લાંબા સમય સુધી ચાલી રહી હોય તો ઘરેલું ઉપચારો કે અફવાઓ પર આધાર રાખવાને બદલે નિષ્ણાત ડૉક્ટર એટલે કે યુરોલોજિસ્ટનો સંપર્ક કરવો અત્યંત જરૂરી છે. આ જ સાચો અને સુરક્ષિત રસ્તો છે. આ બધી ચર્ચાના અંતે ચાલો એક વિચાર સાથે આ વાતને પૂરી કરીએ. આ સમસ્યાના ઉકેલ માટે જે પણ પગલાં લેવામાં આવે છે, શું તે ફક્ત એક સમસ્યાને દૂર કરે છે કે પછી તે ખરેખર એકંદર તંદુરસ્ત અને વધુ સારી જીવનશૈલીની શરૂઆત તરફ દોરી જાય છે?